यूटीटी की ओर से आयोजित द्वितीय पैरा टेबल टेनिस नेशनल रैंकिंग चैंपियनशिप का समापन हुआ। यूटीटी की ओर से दूसरी पैरा टेबल टेनिस नेशनल रैंकिंग चैंपियनशिप वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर आयोजित करवाई गई थी, जिसके दूसरे और अंतिम दिन सभी खिलाड़ियों की ओर से काफ़ी ज़बरदस्त प्रदर्शन किया गया था। प्रतिभाशाली पैरा टीटी पैडलर्स भाविना और सोनल ने इस दौरान टाइटल जीते। वैसे ये पूरी इवेंट काफ़ी सफलतापूर्वक आयोजित करवाई गई थी। तब अंतिम मैच के दौरान वडोदरा महानगर पालिका की स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री भी वहां पर मौजूद रहे थे। अवार्ड सेरेमनी का भी आयोजन हुआ था। तब आपको बता दें कि इस दौरान अन्य कई अग्रणी भी इन खिलाड़ियों का सम्मान करने के लिए पहुंचे थे। इसके अलावा टीटीएबी के प्रेसिडेंट जयाबेन ठक्कर, कल्पेश ठक्कर और साथ ही टीटीएबी के अन्य अग्रणी भी वहां पर मौजूद थे। सभी विजेताओं को 5,000 रुपयों का नगद रकम पुरस्कार, ट्रॉफी और प्रमाण पत्र देकर सम्मानित किया गया था। इसी के साथ रनरअप्स को 3,000 नगद पुरस्कार, ट्रॉफी और प्रमाण पत्र दिए गए थे। आपको बता दें कि 21 मार्च से 3 दिन की पैरा सीनियर टेबल टेनिस नेशनल चैंपियनशिप भी शुरू होने वाली है। UTT2 पैरा नेशनल રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ અહીંયા રમાઈ રહી છે અને સાથે સાથે નેશનલ ચેમ્પિયનશિપ પર રમાવાની છે। 20 રાજ્યોમાંથી પેડલર્સ આવ્યા છે અને એમને માટે આ વખતના એમાં એમનો આનંદ, એમનો શકૂન અને એમને જે આપણા માટે લાગણી વ્યક્ત કરી, મેં એમને જ પૂછ્યું મેં તમને કેવું લાગ્યું, એટલે એમણે કહ્યું કે બેન સગવડની દ્રષ્ટિએ એટલી ઉત્તમ વ્યવસ્થા તમે કરી છે। હવે અમે ઈચ્છીએ છીએ કે બધી નેશનલ રેન્કિંગ એઝ વેલ એઝ ચેમ્પિયનશિપ એઝ વેલ એઝ ચયન પ્રક્રિયા માટેની પણ ઇવેન્ટ્સ અહીંયા થાય। મેં કીધું કેમ? તો કહે છે એક તો તમે અહીંયા સગવડમાં રમનારની સાથે સાથે એક વોલેન્ટિયર આપો છો, બીજી રહેવાની સગવડ સરસ છે, ખાવા પીવાની સરસ છે, અહીંયા જે રેમ્પ્સ બનાવ્યા છે એને લીધે આવન જાવન અમને બહુ જ સરળ પડે છે। એટલે અમે પ્રધાનમંત્રીશ્રીને અને ખેલ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાને લખવાના છે કે મહેરબાની કરીને અમને અહીંયા રમવા માટે। અને બીજી એમણે એ વાત કરી કે બીજે ક્યાંય બી જઈએ ને તો દૂર પડતું હોવાના કારણે ખર્ચ પણ બહુ થાય છે, એને બદલે આ બધાને સેન્ટ્રલી એકોમોડેશનની બધી વ્યવસ્થામાં સારું પડે તો એમનો આનંદ, એમનો સંતોષ એ અમારો સંતોષ છે। હું આ તકે આ ચેમ્પિયનશિપ માટે મારી ટીમનો આભાર પણ માનું છું અને આપ સૌનો પણ આભાર કે ખૂબ ઇન્ટરેસ્ટ લઈને તમે આ પેરા ચેમ્પિયનશિપને અને નેશનલ રેન્કિંગને બધા સમક્ષ પહોંચાડો છો। ખરેખર મને ખૂબ આનંદ છે અને બહુ ખુશીની વાત છે મારા માટે કે એક ટફ ઇવેન્ટ હતી મારા માટે। પહેલી વખત આયોજન કરી રહ્યા હતા એટલે થોડો ડર બી હતો કે ભાઈ આ લોકો પેરા ખેલાડીઓ નારાજ ના થાય, એ લોકોને પૂરતી સુવિધા આપી શકીએ કે નહીં, વડોદરા શહેરની અંદર હોટલમાં કોઈ અભાવ હશે કે નહીં, પણ ભગવાનની દયાથી અને બધાના આશીર્વાદથી ખૂબ જ સુંદર આયોજન કરી શક્યા છીએ। એમાં ખાસ કરીને અમારા વડોદરાના આપણા વોલેન્ટિયર્સ જે MS યુનિવર્સિટીમાંથી આપવામાં આવેલા SPT વાસદમાંથી અમને વોલેન્ટિયર એ લોકોએ સુંદર સેવાઓ બજાવી અને કોઈ બી પેરા ખેલાડીઓને નહીં તો હોટલમાં કે વેન્યુમાં આવવા જવામાં કોઈ તકલીફ પડવા નથી દીધી। અને સાથે સાથે સ્ટેડિયમમાં પણ અમને ખૂબ સારી સુવિધા અમારા સાંસદશ્રીની મદદથી બનાવેલી અને કોર્પોરેશને પણ ખૂબ સહયોગ કરીને પેરા ફ્રેન્ડલી બનાવવામાં પૂરેપૂરો મદદ કરી, SAGએ પણ એમાં ખૂબ સહયોગ કર્યો। આ બધાનો જે એક ટીમ વર્ક ભેગું થયું અને એક સુંદર ટુર્નામેન્ટનું આપણે આયોજન કરી શકીએ એટલે મને વિશ્વાસ છે કે અત્યારના ખેલાડી જે છે એ ખૂબ અને સારી યાદગાર સાથે બીજી ટુર્નામેન્ટમાં ઉતરશે અને આના પછી 21 થી 23 તારીખે નેશનલમાં હજી આનાથી વધારે સારી ફેસિલિટી આપી અને સારું યાદગીરી સાથે વડોદરાથી જાય એમ અમે आशा रखिए છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।